જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 2 વિષય કલ્લોલ, એમાં પાઠ 5. શિક્ષકનું નામ ધરાજ્યા ખુશ્બુબેન. એમાં પાઠ 5ની અંદર આપણે સ્વાધ્યાય પોથી પૂર્તિ જે છે એ ચાલુ છે. અત્યારે ચાલુ છે ને સ્વાધ્યાય પોથીમાં આપણે પૂરીએ છીએ. તો દરેક બાળકો પોતાની કલ્લોલ વિષયની સ્વાધ્યાય પોથી ખોલશે. એમાં પ્રશ્ન નંબર 27, પાના નંબર 99. એમાં સૂચના શું લખી છે? સૂચનાઓ ઓળખી તેની ક્રિયાના ચિત્ર સાથે જોડો. નમૂનો આપ્યો છે નમૂનો તમને. શું આપ્યો છે નમૂનો? કાઢ્યું ને, ખોલ્યું ને બધાએ? પહેલું છે કૂદકા મારો, એવું લખ્યું છે. તેમાં સામે ચિત્ર, ત્રીજું જે ચિત્ર છે એ બાળક કૂદકા મારે છે એનું છે, એટલે એની સાથે આપણે જોડવાનું છે. એમાં જોડેલું જ છે, પહેલું નમૂનાનું જોડેલું છે, બાકી જે છે એ જોડવાના છે. હવે બીજું છે કમર પર હાથ મૂકી ચાલો. તો એને આપણે ક્યાં જોડશું? જો ચોથી જે બાળકી છે, છોકરી, એ કમર પર હાથ મૂકીને ચાલે છે, તો બીજા વાક્યને ચોથા ચિત્ર સાથે જોડો. તમે પેન્સિલથી અને સ્કેલની મદદથી સરસ રીતે જોડજો, એટલે આડાવાળું થાય નહીં. જો મેં અહીંયા જોડીને બતાવ્યું છે ને, એવી રીતે જોડવાનું છે. ત્રીજું સ્કૂટર ચલાવો. સ્કૂટર ચલાવો, એ સ્કૂટર ક્યાં ચલાવે છે? ચિત્રમાં, કયા ચિત્રમાં? પહેલા ચિત્રની અંદર. તો ત્રીજાને પહેલા સાથે જોડવાનું છે. પછી ચોથું છે બંને હાથ ઘૂંટણ પર રાખી ચાલો. બંને હાથ એક ઘૂંટણ પર રાખીને કોણ ચાલે છે? બંને હાથ ઘૂંટણ પર રાખી અને જે ચાલતો હોય જે બાળક, એની સાથે આપણે જોડવાનું છે. જો છેલ્લેથી બીજું છે ને, ચોથું વાક્ય છે એ છઠ્ઠા ચિત્ર સાથે જોડો. એના પછી પાંચમું, હાથથી નાગની ફેણ કરી દોડો. નાગની ફેણ હાથમાં કરી અને દોડવાનું છે. આવું તો તમને તો બહુ જ ગમે ને આવું બહુ. પાંચમું વાક્ય છે એ છેલ્લા ચિત્ર સાથે જોડવાનું છે. એના પછી છઠ્ઠું, કાર ચલાવો. કાર ચલાવતું ચિત્ર કયું છે? બીજું છે ને, તો છઠ્ઠાને બીજા સાથે જોડો. સાતમું, તાળી પાડો. તો જુઓ સામે પાંચમા ચિત્રની અંદર એક છોકરી તાળી પાડે છે. બરાબર થઈ ગયું ને? હવે પેજ પાછળ ફેરવો. એમાં પ્રશ્ન નંબર 28, એની હું સૂચના વાંચું છું. શું છે? સૂચનામાં આપેલ ખાલી જગ્યામાં યોગ્ય નામ લખી જોડો અને તે મુજબ રમો. તમારે રમવાનું છે અને આ જે રમે છે બાળકો, એના બધાના નામ આપેલા છે એ લખવાના છે ખાલી જગ્યામાં. સમજાય છે ને હું કહું છું એ? પહેલું વાંચું છું, એમાં ખાલી જગ્યા આપેલી છે. પહેલાં દેડકાની જેમ દોડો. તો કોણ અહીંયા સામેના ચિત્રમાં દેડકાની જેમ દોડે છે? જુઓ, પ્રણવ નામ આપ્યું છે ને, પ્રણવ દેડકાની જેમ દોડો.
તો પ્રણવ છે દેડકાની જેમ દોડે છે અને પછી પ્રણવને એની સાથે જોડવાનું છે. કેવી રીતે? આવી રીતે જોડવાનું છે. પછી તૃષા લંગડી લઈને દોડો. તૃષા જે છોકરી છે એ લંગડી લઈને દોડે છે. તો તૃષા સાથે ખાલી જગ્યામાં જે શબ્દ લખો એ જ શબ્દ સામે શોધી, એ વ્યક્તિ શોધી અને લખવાનું છે. હવે ત્રીજામાં શું છે? ખાલી જગ્યા હાથ હલાવ્યા વગર દોડો. કોણ હાથ હલાવ્યા વગર દોડે છે? પૂર્વ. બરાબર ને? તો એને પૂર્વ સાથે આવી રીતે જોડવાનું છે. એના પછી ખાલી જગ્યા બે હાથ જોડી દોડો. ચોથામાં કોણ બે હાથ જોડીને દોડે છે? કૃતિ. તો ખાલી જગ્યાની અંદર કૃતિ લખવાનું છે પેન્સિલથી. અને હર્ષ બે હાથ ખુલ્લા રાખી દોડે છે. બરાબર? એટલે હર્ષ, પાંચમી ખાલી જગ્યામાં હર્ષનું નામ લખવાનું છે. ચોથામાં કૃતિ અને પાંચમામાં હર્ષ. પછી બંનેને જોડો પેન્સિલથી. આવી રીતે. બરાબર? જોડાઈ ગયું અને લખાઈ ગયું ને ખાલી જગ્યામાં? એના પછી 29મો પ્રશ્ન, છૂટું પાડી અને લખો. છૂટું પાડો અને લખો. આમાં તમને ગમે ન ગમે એ રીતે લખી શકો, અથવા મેં લખ્યું છે ન ગમે, ઓછું ગમે અને ખૂબ ગમે, એ રમતો લખી છે એ પ્રમાણે તમારે લખવું હોય. મેં લખ્યું એ પ્રમાણે તો લખી શકો. અને તમને જે ન ગમતી હોય એ રમત, ઓછી ગમતી હોય એ રમત અને ખૂબ ગમતી હોય એ રમતના નામ લખવાના છે. જો કબડ્ડી, ખોખો, લંગડી, ક્રિકેટ, પકડદાવ, સંતા કુકડી, હોકી, ચેસ, કેરમ, ગીલી દંડા, અંતાક્ષરી અને સાતોડિયું આપેલું છે. તો આમાં તમને ન ગમતું હોય એ, ઓછું ગમે એ અને ખૂબ ગમે એ મેં લખેલું છે. ન ગમે એમાં લંગડી, હોકી, ચેસ અને સાતોડિયું. ઓછું ગમે એમાં ક્રિકેટ, પકડદાવ, કબડ્ડી અને ગીલી દંડા. અને ખૂબ ગમે એમાં કેરમ, અંતાક્ષરી, સંતા કુકડી અને ખોખો. બાર નામ લખેલા છે, એમાં બધામાં 4-4 લખ્યા છે. તમને ગમે એમાં વધારે લખવા હોય તો વધારે લીટી તો છે જ, એમાં લખો. ના ગમે એમાં વધારે લખવા હોય તો પણ લખી શકાય. બરાબર? હવે એના પછી આ લખાઈ જાય પછી બાજુનું પેજ ફેરવો. એમાં વાંચો. શું વાંચવાનું છે? એક ફકરો આપેલો છે એ વાંચવાનો છે. મને પકડદાવ ખૂબ ગમે. અમે 6 ભાઈબંધ છીએ. અમે ભેગા મળી રમીએ છીએ. જેનો દાવ હોય તે બીજાને પકડે. અમે બધા દોડીએ. અમે તેમને પકડમાં ન આવીએ. જે પકડાય તેનો દાવ આવે. આ એક વ્યક્તિ, બાળક હોય ને એ લખે છે કે મને આ રમત ગમે છે, અમે એટલા ભાઈબંધ છીએ, અમે એટલા અહીંયા રમીએ છીએ અને દોડીએ છીએ, અને કેવી રીતે એ રમત રમાય એવું લખ્યું છે. શું કામ આ ફકરો આપેલો છે? કારણ કે એની નીચે જે પ્રશ્ન છે ને 31મો, તમને ગમતી રમત વિશે લખો, એ લખવા માટે તમને ઉપર એક નમૂનો આપ્યો છે કે આવી રીતે
પકડદાવ વિશે લખ્યું છે એમ તમને જે રમત ગમતી હોય એના વિશે તમારે લખવાનું છે. કેવી રીતે? જો મારું નામ એમ લખેલું છે ને, પછી તમારે પોતાનું નામ લખવાનું છે. એ તો તમને આવડે ને, એટલે મેં પૂરેલું નથી, અને બધાનું નામ અલગ અલગ હોય એટલે એક નામ લખી શકાય નહીં, એટલે મેં એમાં લખેલું નથી. મને ખાલી જગ્યા રમત ખૂબ ગમે. તમને કઈ રમત ગમે? જે ગમતી હોય એ. અમે ખાલી જગ્યા મિત્રો ભેગા મળી રમીએ છીએ. તમે જેટલા મિત્રો ભેગા મળીને રમતા હોય એ મિત્રોની સંખ્યા તમારે લખવાની છે. ઉદાહરણ તરીકે તમે 5 મિત્રો રમો છો, 3 મિત્રો રમો છો, 2 મિત્રો રમો છો ભેગા મળીને, 6, 7, તમે જેટલા મિત્રો હોય એના નામ નથી લખવાના, ખાલી સંખ્યા લખવાની છે. અને પછી તમારે જે રમત તમે ઉપર લખી છે તમને ગમતી હોય એ રમત વિશે થોડુંક લખવાનું છે. આમાં 5-6 લીટી આપી છે, પણ આટલું બધું તમને આવડે તો લખવાનું એ રમત વિશે, કે આવી રીતે અમે રમીએ છીએ, આ ટાઈમે અમે રમીએ છીએ, અમને રમવામાં મજા આવે છે, આ જલ્દી આઉટ થઈ જાય છે, આ આઉટ થતો નથી, અથવા રમત વિશે જે કાંઈ તમને એવું રમત વિશે તો લખવું બહુ ગમશે ને? તો તમને જેટલું આવડે એટલા વાક્યો એમાં લખજો. બરાબર છે ને? આગળ જુઓ. પ્રશ્ન નંબર 32. રમતોને જુદી પાડો. વર્ગમાં રમાય એવી રમત અને મેદાનમાં રમાય એવી રમત. વચ્ચે જે બોક્સ આપેલું છે એની અંદર બધી રમત ભેગી કરીને આપેલી છે. તમારે અલગ અલગ કરવાની છે. તો વર્ગમાં રમાય એવી રમતની અંદર કઈ કઈ આવશે? સાપસીડી, લ્યુડો, ચેસ, કેરમ અને પત્તા. હવે મેદાનમાં રમાય એવી રમતની અંદર લખો કબડ્ડી, લંગડી, પકડદાવ, ગીલી દંડા, બેડમિન્ટન, ખોખો, ક્રિકેટ, હોકી, ફૂટબોલ, વોલીબોલ અને સાતોડિયું. લખ્યું બધાએ? હવે પાછી રમત આવી, રમત રમો. અંખી પંખી આપણે રમ્યા હતા ને, પાઠ્યપુસ્તકમાં જ્યારે લખેલું આવ્યું હતું ત્યારે રમ્યા હતા કે એક વ્યક્તિ જે દાવ હોય એ વ્યક્તિ અંખી પંખી બોલે, અને પછી જેના ઉપર દાવ ન હોય એમાંથી કોઈ પણ એક બોલે કે ડાબા ડંખી, એટલે ડાબી બાજુ જે ગમે તે હોય શૈલી જે દાવ આપતી હોય એ પંખો બતાવે, તો જે આ બધા જે દાવ નથી દેતા જે એના ખેલાડી છે રમવાવાળા એ પંખો શોધીને બતાવે, પછી બીજી વસ્તુનું નામ, એવી રીતે એ વસ્તુ બતાવે. આ રીતે આપણે આ રમત રમવાની છે, અંખી પંખી. બરાબર? આપણે જે પહેલાં ખ્યાલ હોય તો તમને એવી રમત રમતા હતા આપણે, કલર એવું રમત રમતા હતા ને. આ અંખી પંખી છે એમ કલર એવી રમત આવે છે જે ઘણા બાળકો રમી ચૂક્યા હશે. કલર તારો કેવો કલર, એવી રીતે કે પછી અહીંથી જે દાવ દેતા હોય એમ કે બ્લુ કલર, તો તમારે જે ખેલાડી છે એ બધાએ શું કરવાનું? બાળકોએ રમતા હોય મિત્રો એને બ્લુ કલર અડવા જવાનો. જ્યાં બ્લુ કલર હોય, કોઈ કપડાં હોય બ્લુ કલરના, કોઈ ગાડીમાં બ્લુ કલર હોય, અને ઝડપથી જે ગોતી લે બ્લુ કલર એને અડકી લે છે, અને જે બ્લુ કલર અડકી શકતા નથી એને જે દાવ દેનાર વ્યક્તિ હોય એને અડી જાય છે, એટલે એના પર દાવ આવી જાય છે. સમજાય છે ને તમને? પછી પૂછે કલર તારો કેવો કલર, પછી સફેદ કલર એમ કે તો સફેદ કલર
શોધે ત્યાં સુધીમાં જે દાવ દેનાર વ્યક્તિ હોય એ એના મિત્રને અડી જાય તો એના પર દાવ આવે. એવી રીતે આ અંકી પંખી પણ એવી રીતે જ છે કે એક વસ્તુ કહેવાનું અને વસ્તુ ઝડપથી એને બતાવવાની, ન બતાવી શકે તો એના પર દાવ આવે એમ. 34મો પ્રશ્ન છે, પૂછો, લખો અને રમો. તમે નાના હતા ત્યારે શું રમતા હતા? કેવી રીતે રમતા હતા? મમ્મી, પપ્પા, દાદા, દાદી, શાળાના શિક્ષક અને શાળાના આચાર્ય. તો મમ્મી, પપ્પા, દાદા, દાદીને તમારે પૂછીને લખી લેવાનું. બધાના મમ્મી પપ્પા અલગ અલગ રમત રમતા હોય ને એટલા માટે. શાળાના શિક્ષક શું રમતા હતા એમાં અને શાળાના આચાર્યમાં બંનેમાં હું તમને લખાવું છું. બરાબર? તો શાળાના શિક્ષકની અંદર લખો કબડ્ડી. શું લખશો? કબડ્ડી. કબડ્ડી. બરાબર? પીછીથી લખું છું એટલે બરાબર નથી લખાતું, તમે વ્યવસ્થિત લખજો. બરાબર? પછી શાળાના આચાર્યની અંદર લખજો ક્રિકેટ. બરાબર? શાળાના શિક્ષકની અંદર કબડ્ડી અને શાળાના આચાર્યની અંદર તમે લખો ક્રિકેટ. અને મમ્મી, પપ્પા, દાદા, દાદીને પૂછીને તમારે લખવાનું કે તમે નાના હતા ત્યારે શું રમતા હતા અને કેવી રીતે રમાય એ પણ તમારે પૂછી લેવાનું. બરાબર ને? ક્રિકેટની તો તમને ખબર હશે કે કેવી રીતે રમાય, કબડ્ડીની પણ ખબર હશે. સામસામે બે પક્ષ હોય છે, એવી રીતે સામસામે એકબીજાના પક્ષને અડવા જવાનું, બોલતા બોલતા અથવા શ્વાસ લીધા વગર ચૂપ રહીને અડવા જવાનું. બરાબર? એવી રીતે કબડ્ડી તમે જોઈ પણ હશે. તમારા મમ્મી પપ્પાને પૂછી લેજો કે એવી રીતે રમાય, તો એ કદાચ એ ગેમ રમતા હોય તો. શું છે? ચિત્ર ધ્યાનથી જુઓ. 35મા પ્રશ્નની અંદર છે ચિત્ર ધ્યાનથી જુઓ. જુઓ, રાષ્ટ્રધ્વજ જ્યારે આપણે ફરકાવીએ છીએ ત્યારનું છે. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે આપણે જ્યારે આપણા સ્કૂલોમાં, જાહેર સ્થળોએ, અમુક જગ્યાએ રાષ્ટ્રધ્વજ જ્યારે ફરકાવવામાં આવે છે ત્યારે બાળકો એને પછી સલામી આપે છે. શિક્ષકો હોય છે, કોઈ સ્કૂલના સરસ ગામના કોઈ સરપંચ હોય છે એના હાથે કરવામાં આવે છે, ક્યારેક ઇન્સ્પેક્ટરના હાથે કરવામાં આવે છે, ધ્વજ ફરકાવવામાં આવે છે. ક્યારેક ગામની દીકરી, ભણેલી જે દીકરી હોય એના હાથે ધ્વજ ફરકાવવામાં આવે છે. તો અત્યારે ધ્વજ ફરકેલો છે અને બધા ધ્વજને સલામી આપે છે એવું ચિત્ર આપેલું છે સરસ મજાનું. તમને 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીના આપણે જે કાર્યક્રમો થતા હતા એ તો ખબર જ હશે, એટલે ચિત્ર જુઓ તો તમને ખ્યાલ આવી ગયો ને કે આ એનું ચિત્ર છે. એના પછી શું છે? રાષ્ટ્રગીત ગાઓ. એ મેં તમને પાઠ્યપુસ્તકની અંદર ગાતા પણ શીખવ્યું હતું. અને આમાં તમારે શું કરવાનું છે? એકવાર સરસ અક્ષરે લખવાનું છે એટલે બધાને ધીમે ધીમે પાકું થઈ જાય. રાષ્ટ્રગીત તો ફરજિયાત બધા બાળકોને આવડવું જ જોઈએ. તમે બીજા ધોરણમાં છો એટલે આટલું બધું તમને યાદ નહીં હોય, પણ હવે તો તમારે પાકું કરવું જ પડે. પહેલાંમાં ન આવડે તો ચાલે, પણ બીજા ધોરણમાં તો તમને આવડવું જોઈએ. તો આ રાષ્ટ્રગીત તમે લખીને પાકું કરી નાખજો. બરાબર? એના પછી છે 37મું. નીચે આપેલો ફકરો વાંચીને સમજો.
રાષ્ટ્રગીત, અને એક વાત યાદ રાખજો કે રાષ્ટ્રગીત જ્યારે તમે ગાઓ ત્યારે ઊભા થઈને અને સાવધાનની સ્થિતિમાં જ ગાવાનું હોય છે, હલનચલન કરવાની નથી. એ આપણા દેશનું અપમાન કહેવાય. આપણા દેશનું માન રાખવા માટે આપણે જ્યાં પણ ગમે ત્યાં તમને રાષ્ટ્રગીત સંભળાય કદાચ ક્યારેક કે ટેપમાં કે કોઈ મ્યુઝિક ફોનમાં વાગતું હોય જ્યારે રાષ્ટ્રગીત, ત્યારે તમારે એ જગ્યાએ ઊભું રહી જવાનું અને સાવધાનની સ્થિતિમાં ઊભું રહેવાનું. 37મો પ્રશ્ન જે છે, ફકરો વાંચીને સમજો. આપણા દેશ વિશે અને આપણા ઝંડા વિશે લખેલું છે, એ હું વાંચું છું. ભારત આપણો દેશ છે. આપણા દેશનો રાષ્ટ્રધ્વજ 3 રંગનો છે. જો બાજુમાં જે 35મા પેજ ઉપર આપણે ચિત્ર જોયું ને, એમાં આપણો રાષ્ટ્રધ્વજ આપેલો છે, 3 રંગનો છે. ખબર છે તમને? સૌથી ઉપર કેસરી રંગ છે, વચ્ચે સફેદ રંગ છે, સૌથી નીચે લીલો રંગ છે. સફેદ રંગની વચ્ચે અશોક ચક્ર દેખાય છે. અશોક ચક્રનું પણ ચિહ્ન કરેલું છે, જુઓ. તે અશોક ચક્રમાં 24 આરા છે. મારી શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. મને રાષ્ટ્રધ્વજ ખૂબ ગમે છે. આવો રાષ્ટ્રધ્વજ હોય છે ને, ચિત્રમાં આપેલો છે. જો આવો, એમાં ઉપર કેસરી રંગ, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ છે, બરાબર. અને વચ્ચે જે સફેદ રંગ છે એની અંદર અશોક ચક્ર છે, એમાં 24 આરા આપેલા છે. રાષ્ટ્રધ્વજનું મહત્ત્વ, આ 3 રંગો શું કામ છે, અશોક ચક્ર શું કામ છે ધ્વજની અંદર, એ તમારે હવે આગળના ધોરણમાં થોડાક મોટા થાવ ને પછી હું તમને કહીશ, એટલે તમને યાદ રહે, બરાબર. અત્યારે તમારે ઝંડો જોવાનો છે અને એના 3 કલર યાદ રાખવાના છે, અને અશોક ચક્રને એમાં 24 આરા છે. આપણો દેશ ભારત છે, એ બધું યાદ રાખવાનું છે. આ ફકરો વાંચો ને, એ તમારે પાકું કરવાનો છે. કરશો ને? બાકી તો રાષ્ટ્રધ્વજ વિશે ઘણું બધું કહી શકાય, પણ એ તમે અત્યારે યાદ રાખી શકો નહીં, કારણ કે તમે થોડાક નાના છો. અહીંયા આપણે આ સ્વાધ્યાય પોથીની અંદર પાઠ 5 પૂરો થાય છે. હવે પછી આપણે પાઠ 6 થી શરૂઆત કરશું. પણ પાઠ 5ની અંદર પેજ નંબર 104 અને 105ની અંદર પ્રવૃત્તિઓ આપેલી છે. એ પ્રવૃત્તિઓ તમારે ઘરે કરવાની છે. થોડુંક 2-4 લીટી લખવાનું છે, બાકી તો પ્રવૃત્તિ જ છે કે પડછાયાની સર્જન શક્તિથી આપણે પ્રવૃત્તિઓ કરીએ, રમત રમીએ, બરાબર. આવી રમત વિશેનો જ આપણે પાઠ ભણી ચૂક્યા ને 5મો, તો એ રમત બધી અલગ અલગ રમતની પ્રવૃત્તિઓ આપેલી છે, જે તમે તમારા મિત્રો સાથે ઘરે તમારે રમવાની છે રમત, બરાબર. હોમવર્કમાં આ પ્રવૃત્તિ તમારે વાંચવાની શાંતિથી, એમાં 3-4 સવાલ જે છે એના જવાબ લખવાના છે, અને બસ આટલું જ તમારે હોમવર્કમાં કરવાનું છે. પાઠ 5ની અંદર જે કાંઈ સ્વાધ્યાય પોથીમાં બાકી હોય એ બધા બાળકોએ વચ્ચે કદાચ તમારે જોવાનું રહી ગયું હોય તો ફરીથી એ વિડીયો યુટ્યુબની અંદર તમે જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ લખશો અને આપણા વિડીયોની અંદર જશો તો તમને એ વિડીયો આગળનો ધોરણ અને તારીખ લખશો એટલે વિડીયો મળી જશે તમને. એ જોઈ અને આગળનું બાકી હોય એ પૂરું કરી નાખજો, બરાબર. હવે આપણે 6થા પાઠથી શરૂ કરશું. ત્યાં સુધી આવજો. આભાર.